માની લો કે કોઈ વ્યક્તિ હોમ લોન લે છે, 50 લાખની હોમ લોન છે, 9% એક્ઝામ્પલ તરીકે લે છે, 30 વર્ષ ઉપર લે ને 30 વર્ષ માટે, તો એ 50 લાખની સામે એ 1,44,00,000 રૂપિયા અંદાજિત વ્યાજ ભરે. એક મકાન પોતે લે, 3 મકાન બેંક લે. આરબીઆઈ અત્યારે હવે અલાઉ કરેલું છે કે તમે ચાહો તો તમારા હપ્તાને મોટો કરી શકો. દરેક વ્યક્તિ કે જેમની લોન ચાલે છે ને, હું બધાને રેકમેન્ડ કરીશ કે થોડા પૈસા જે પોસિબલ હોય તો જ, ખેંચાઈને ભરવાની વાત નથી, જો પોસિબલ હોય તો તમે એક્સ્ટ્રા નાખો તમારી લોનમાં, લાખો રૂપિયાનો ફાયદો થશે. કેવિનભાઈ, બધી જ વાત બરાબર છે કે વિકસિત પ્લેસ છે કે અવિકસિત છે, ગામડું છે કે મેટ્રો સિટી છે, તમે સબસિડી લીધી, તમે લોન લીધી, આ બધા જ કન્ફ્યુઝનમાં છેલ્લે માણસ ક્યાં પડે છે? રીપેમેન્ટમાં, કે લોન રીપેમેન્ટ એ શું છે, તો એ થોડું ક્લિયર કરો. હવે જો છે ને, લોન લીધા પછી લોન ભરવીને એ કઈ રીતે ભરવીને એ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. હવે જો લોન રીપેમેન્ટ એવી વસ્તુ છે કે જે આપણે દરેક જે વ્યક્તિ લોન લે ને એને ધ્યાન રાખવું જોઈએ. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. લોનમાં ઉપર ટોટલ જે વ્યાજ લાગે અને લોનનો જે ટેન્યોર હોય ને, એટલે કેટલા વર્ષની લોન લીધી ને, એ બે વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. એ સમજવાનો ખાસ. હા, હવે હું તમને સમજાવું. માની લો કે કોઈ વ્યક્તિ હોમ લોન લે છે, 50 લાખની હોમ લોન છે, 9% એક્ઝામ્પલ તરીકે લે છે, 30 વર્ષ ઉપર લે ને 30 વર્ષ માટે, તો એ 50 લાખની સામે એ 1,44,00,000 રૂપિયા અંદાજિત વ્યાજ ભરે. કેટલું? 1,44,00,000 રૂપિયા. એક મકાન પોતે લે, 3 મકાન બેંક લે. જે એકચ્યુઅલ અમાઉન્ટ છે એના કરતા પણ વધારે, બરાબર. હપ્તો અંદાજિત આવે 48,000 રૂપિયાની આસપાસ 50 લાખની લોનમાં. હવે માની લો કે 30 વર્ષની જગ્યાએ એ 20 વર્ષ માટે લોન લે છે, બરાબર. તો જે 1,44,00,000 રૂપિયા વ્યાજ આવતું હતું ને, એની જગ્યાએ થાય 1,07,00,000 રૂપિયા. એટલે ક્યાં 1,44,00,000 રૂપિયા, ક્યાં 1,07,00,000 રૂપિયા, એટલે 35-36 લાખ રૂપિયા પ્લસ વ્યાજમાં સીધો બેનિફિટ થાય. હપ્તો પેલા કેસમાં હવે 44,000 રૂપિયા, આ કેસમાં હવે 48,000 રૂપિયા. એટલે 4,000 હપ્તાનો ફેર પડ્યો. એનો મતલબ શું થયો? એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન તમને કહું ને કે 4,000 હપ્તો જો કોઈ વ્યક્તિ વધારે ચૂકવી શકે ને, તો એની લોનમાં 35-37 લાખ રૂપિયાનો ફાયદો થાય 50 લાખની લોનમાં. કેન યુ ઇમેજિન? કેમ? કારણ કે જેમ લોનના વર્ષ મોટા થતા જાય ને, એમ લોન ઉપર જે ટોટલ વ્યાજ લાગતું હોય ને, એ બહુ મોટું હોય. હવે આને સમજવું હોય ને, તો હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. માની લો કે તમે 30 વર્ષની લોન લીધી ને, એટલે તમે એવું વિચાર કરો કે તમે એક બહુ મોટી પાણીની ટાંકી ઘરે લઈ આવ્યા. 30 વર્ષ સુધી તમારે દર મહિને એની અંદર પાણીની એક ડોલ નાખવાની છે, એક્ઝામ્પલ તરીકે. હવે આ ટાંકી છે ને, એ થોડીક વિચિત્ર અને જાદુઈ ટાંકી છે. ટાંકી એવી છે કે જેમાં તમે પાણી નાખો ને, લીક થાય છે પાણી. તમે એક ડોલ નાખીને, માની લો કે તમે 30 વર્ષ માટેની ટાંકી લઈ આવ્યા, 30 વર્ષની લોન લઈ આવી, પહેલી ડોલ નાખો ને, તમે ઇમેજિન કરો કે એમાંથી 90% પાણી લીક થઈ જશે. 90% પાણી લીક થઈ જાય. 10% જ વધારે. ટાંકી ભરાતા કેટલો ટાઈમ લાગે? કારણ કે બહુ ટાઈમ લાગે. લીકેજ વાળી ટાંકી છે. જેમ સમય જતો જાય ને, લીકેજ ટૂંકમાં કેપ્ચર થતું જાય, ઓછું થતું જાય, અને તમારી ટાંકી ભરાતી જાય ને અલ્ટિમેટલી ભરાઈ જાય. હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે જ્યારે લીકેજ મોટો હોય, 30 વર્ષની લોન લે કોઈ વ્યક્તિ, અને પેલા 3-4 વર્ષમાં એ લોન ભરે ને, તો કેવડું મોટું નુકસાન જાય. એટલે કોઈ વ્યક્તિ માની લો કે લોન લીધા પછીના સ્ટાર્ટિંગના વર્ષમાં જો એ લોન ભરી દે ને, તો એને બહુ મોટું નુકસાન જાય. કેમ? કારણ કે જેટલા પૈસા ભર્યા હોય ને, એ લીકેજ એટલે વ્યાજ, મોટા ભાગનું વ્યાજમાં જ જતું હોય. બરાબર. તો આ રીતે ધીમે ધીમે તમારી ટાંકી ભરાતી હોય, તો તમારી પાસે તમે એવું શું કરો કે ક્વિકલી એ ટાંકીને પૂરી ભરી શકો? એવું શું કરો કે જેને કારણે જલ્દી ટાંકી ભરાઈ જાય, તમારી લોન પૂરી થઈ જાય? તો એના માટેનો સૌથી બેસ્ટ રસ્તો કોઈ હોય, જેને હોલી ગ્રેલ ઓફ લોન રીપેમેન્ટ કહે, એ છે પ્રી પેમેન્ટ. તમે થોડી અમાઉન્ટ એક્સ્ટ્રા ભરો હપ્તા સિવાયની. એટલે તમે દર મહિને એક માનો કે ડોલ નાખો છો પાણી, તો વર્ષે 1-2 ડોલ એક્સ્ટ્રા નાખો. એનું કારણ શું છે કે 1-2 ડોલ એક્સ્ટ્રા છે ને, એમાંથી એકેય રૂપિયાનું પાણી લીક, એમાંથી એકેય પાણી લીક નહીં થાય, સેજે લીક નહીં થાય. બધું પૈસો જે છે ને, એ તમારા પ્રિન્સિપલ ભરવામાં એ જશે, અને એને કારણે તમને બેનિફિટ થશે, અને એ બેનિફિટ બહુ મોટો હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ માની લો કે દર વર્ષે 25 વર્ષની લોન લીધી, દર વર્ષે 1 હપ્તો એક્સ્ટ્રા ભરે, 1 ડોલ એક્સ્ટ્રા નાખે છે, અને પોતાની ડોલને દર વર્ષે 5% જેટલી મોટી કરે છે. એટલે હપ્તો જે છે ને, દર વર્ષે 5% વધારે. 20,000 નું હોય તો બીજા વર્ષે 21,000 રૂપિયા કરે. બરાબર. 5% ખાલી વધારો કરે ને, તોય પોતાની 25 વર્ષની લોનની 10 વર્ષમાં પૂરી કરી શકે. કેન યુ ઇમેજિન?
આવડો ખાલી મોટો કેવી રીતે power પે છે. કરવું એ જ ચેન્જ કરવાનું છે. રીપેમેન્ટ પ્રીપેમેન્ટ ને એટલો મોટો તાકાત છે. હવે માનો કે એ નથી કરતા, દર મહિને એક હપ્તો એક્સ્ટ્રા નથી કરતા, દર વર્ષે એક હપ્તો એક્સ્ટ્રા નથી ભરતા, એ કાંઈ નથી કરવું, બીજી રીતે કરે. માની લો કે એવું કરે કે દર વર્ષે પોતાની ડોલ જે છે એને 20% મોટી કરે, 20% વધારે, માની લો કે 20,000 હોય તો બીજા વર્ષે 24,000 હપ્તો કરી નાખે. જો એનો બિઝનેસ એને સપોર્ટ કરતો હોય તોની વાત છે. આ એવું નથી ધરાર ક્યાંય પૈસા ન હોય ને તમે મોટો કરવા માંડો હપ્તો, એવું નથી. તમે કમ્ફર્ટેબલી કરી શકો. જો 20% વધારે કરો ને તો 20 વર્ષ 25 વર્ષની તમારી લોન હોય ને 8 વર્ષમાં પતી જાય. આવડો મોટો પાવર છે લોનમાં પ્રી પેમેન્ટનો, પાર્ટ પેમેન્ટનો. એટલા માટે દરેકે દરેક વ્યક્તિ કે જેમની લોન ચાલે છે ને, હું બધાને રેકમેન્ડ કરીશ કે થોડા પૈસા જે પોસિબલ હોય તો જ, ખેંચાઈને ભરવાની વાત નથી, જો પોસિબલ હોય તો તમે એક્સ્ટ્રા નાખો તમારી લોનમાં, લાખો રૂપિયાનો ફાયદો થશે. બીજી વસ્તુ, જો અત્યારે પહેલા ગવર્મેન્ટે અલાઉ નહોતું કર્યું, આરબીઆઈ અલાઉ નહોતું કર્યું તમારો હપ્તો મોટો કરી શકો. આરબીઆઈ અત્યારે હવે અલાઉ કરેલું છે કે તમે ચાહો તો તમારા હપ્તાને મોટો કરી શકો. તો માની લો કે તમારો હપ્તો નાનો હોય, તમે કમ્ફર્ટેબલી ભરી શકતા હોય તો તમે ડેફિનેટલી મોટો હપ્તો કરો. એનાથી બહુ મોટો બેનિફિટ થશે તમારા ઓવરઓલ ઇન્ટરેસ્ટના રીપેમેન્ટમાં. સો પાર્ટ પેમેન્ટ બહુ મહત્વનું છે, બહુ ક્રુશિયલ છે, અને જો તમે એમને આપણે રાઇટ વેમાં સમજીએ ને તો બહુ મોટો બેનિફિટ એમાં થતો હોય.